આ બનાવ ત્યારનો છે જ્યારે હું શહેરમાં એક કપડાની દુકાનમાં નોકરી કરતો હતો અને મારી દોસ્તી દુકાન માલિકની પત્ની સાથે થઈ ગઈ। મારું નામ સંજય છે અને હું એક દુકાનમાં કામ કરતો હતો। નાનપણમાં જ મારા પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું અને તેમાં તેનું મૃત્યુ થયું હતું। મારા બાપુજીના ગુજરી ગયા પછી ઘરની બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ હતી। મારે મજબૂરીમાં 12મા ધોરણમાં મારો અભ્યાસ છોડવો પડ્યો અને પછી હું બજારમાં એક કપડાની દુકાન ઉપર કામ કરવા લાગ્યો। જે દુકાનમાં હું કામ કરતો હતો તેનું નામ રાકેશભાઈ હતું અને રાકેશભાઈની પત્નીનું નામ પાયલ હતું। તે ખૂબ જ સુંદર અને પહાડી મહિલા હતી। તેને જોઈને મારું દિલ હંમેશા તેની ઉપર આવી જતું। ધીરે ધીરે મારે તેની સાથે વાતચીત વધવા લાગી અને અમે બંને સારા દોસ્ત બની ગયા। રાકેશભાઈનું ઘર અને દુકાન સાથે સાથે જ હતું। હું રોજ સવારે તેના ઘરે જતો અને દુકાનની ચાવી લાવતો, દુકાન ખોલતો અને સફાઈ કરતો। એક દિવસ જ્યારે હું સવારે દુકાને ચાવી લેવા તેને ઘરે ગયો તો ભાભીએ દરવાજો ખોલ્યો અને ત્યારે રાકેશભાઈ બહાર ગયા હતા અને ભાભીએ ચાવી આપતા આપતા મને મારું નામ પૂછ્યું। મેં કહ્યું મારું નામ સંજય છે। તેને પૂછ્યું તારી અટક શું છે? મેં તેને મારી અટક બતાવી અને મારી અટક સાંભળીને તેણે કહ્યું મને મેડમ નહીં પણ ભાભી કહીને બોલાવજે। મેં કહ્યું ઠીક છે અને પછી અમે બંને હસવા લાગ્યા। પાયલ ભાભી જોવામાં ખૂબ જ સુંદર હતા અને તેના ચહેરા પર અલગ જ ખુશી દેખાતી હતી। હું રોજ તેને ઘરે દુકાનની ચાવી લેવા જતો। ક્યારેક ક્યારેક શેઠ તે સમયે સૂતા હોય, હું ભાભી પાસેથી ચાવી લઈને દુકાન ઉપર આવી જતો। આવી રીતે ધીમે ધીમે મારી ભાભી સાથે સારી દોસ્તી થઈ ગઈ। તે રોજ કોઈ ના કોઈ કામ માટે મને ઘરે બોલાવી લેતી। તેનું ઘર ખૂબ જ મોટું 3 મંજિલનું હતું અને ઉપરના મંજિલ ઉપર એક મોટું ઇન્વર્ટર રાખેલું હતું। જ્યારે ઘરમાં લાઇટ જતી રહેતી તો ભાભી મને ઇન્વર્ટર ચાલુ કરવા માટે બોલાવતી। ધીમે ધીમે તે મને આખા દિવસમાં 3 થી 4 વાર કોઈના કોઈ કામ માટે ઘરે બોલાવવા લાગ્યા અને મને પણ તેને ઘરે જવાની ખૂબ મજા આવતી, કારણ કે પાયલ ભાભીની ખૂબસૂરતી જોઈને મારું મન આનંદિત થઈ જતું। તે મને રોજ રોજ હવે ખૂબ જ વહાલા લાગવા માંડી। મારા મનમાં એમ થતું કે હું તેનાથી દૂર જ ન જાઉં, તેની પાસે રહું। એક દિવસ બપોરના સમયે પાયલ ભાભીએ રાકેશભાઈને ફોન કર્યો અને મને ઘરે બોલાવ્યો અને ભાભીએ ભાઈને કહ્યું કે તેની સાથે બદામ શેક મોકલાવજો। રાકેશભાઈએ મને પૈસા આપ્યા અને કહ્યું કે તારા ભાભી માટે બદામ શેક લઈને ઘરે જા। હું ખુશી ખુશી બદામ શેક લઈને તેના ઘરે ગયો। તે દિવસે ભાભીએ મને કહ્યું તને ખોટું ન લાગે તો હું એક વાત પૂછું? મેં કહ્યું હા ભાભી પૂછો ને। ભાભીએ કહ્યું તારે કોઈ દોસ્ત છે? હું શરમાતા શરમાતા બોલ્યો નથી ભાભી, મારે કોઈ દોસ્ત નથી। તો ભાભી કહેવા લાગ્યા તું એટલો હોશિયાર છે અને એટલો બધો સુંદર છે છતાં તારે કોઈ દોસ્ત કેમ નથી? હું આયુષ થઈ ગયો અને બોલ્યો ભાભી હું ખૂબ જ ગરીબ છું અને ગરીબો સાથે કોણ દોસ્તી કરે છે? ભાભીએ કહ્યું એવી કોઈ વાત નથી, પ્રેમ પૈસા જોઈને થોડો થાય છે। મેં ભાભીને કહ્યું બધા લોકો તમારા જેવું નથી વિચારતા। ભાભીએ પોતાની આંખો નસાવતા મને કહ્યું તો દોસ્ત બનવા માંગો છો? મેં કહ્યું હા ભાભી, મારું દિલ પણ એક દોસ્ત બનવા માંગે છે, પણ હું શું કરું? ભાભી બોલી તું ટેન્શન ના લે, મારી એક દોસ્ત છે જે શહેરમાં રહે છે, હું તેની સાથે તારી વિશે વાત કરીશ। હું મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થઈ ગયો। થોડી વાર પછી ભાભીને કહ્યું તમે મારી વિશે તો બધું પૂછી લીધું, તમે જણાવો શું શેઠ તમને ખુશ રાખે છે? ભાભી બોલી હું તને શું બતાવું, તે મને ખુશ પણ નથી રાખતા અને ઉદાસ પણ નથી રાખતા। મેં તેને કહ્યું આનો મતલબ? ભાભીએ કહ્યું જ્યારે પણ તારા ભાઈ મને ખુશ રાખવા મહેનત કરે છે પણ તે એકદમ થાકી જાય છે અને પછી તે મોઢું સડાવીને સૂઈ જાય છે। મેં કહ્યું તો પછી શેઠને કોઈ દવા કરી છે? ભાભી બોલ્યા તેણે ઘણી બધી દવા કરાવી પણ દવાથી કોઈ ફાયદો ન થયો। હવે તો બસ દુનિયાને દેખાડવા માટે જ ઉપર ઉપર ખુશ રહીએ છીએ। મેં કહ્યું કોઈ વાંધો નહીં ભાભી, ક્યારેક તો દવા પોતાનું કામ કરશે। મને સમજમાં આવી ગયું કેમ કે ભાભી અંદરથી ખૂબ જ અધૂરા છે અને શેઠ ફક્ત જોવામાં જ મજબૂત છે અને તંદુરસ્ત દેખાતા હતા પણ તેની અંદર તાકાત ન હતી। આમ જ થોડા દિવસો વીતી ગયા અને ભાભીએ તેની વાતનો કોઈ જવાબ આપ્યો નહીં। એક દિવસ બપોરે જ્યારે
સામાન લેવા માટે ભાભીએ મને તેને ઘરે બોલાવ્યો તો મેં તેને દોસ્તવાળી વાત યાદ અપાવી. તેણે પણ એકદમ યાદ કરતા કરતા કહ્યું, અરે હા, મેં તને પૂછ્યું હતું. હું ખૂબ જ ખુશ થઈ ગયો અને બોલ્યો, તો તેણે શું કહ્યું? તો ભાભી બોલ્યા, અરે યાર, તને શું બતાવું? તેણે ના પાડી દીધી. મારું દિલ તૂટી ગયું અને મારું મન ઉદાસ થઈ ગયું. ભાભીએ કહ્યું, કાંઈ વાંધો નહીં, તું ખોટું ના લગાવ. તારી દોસ્તી જરૂર કોઈ સાથે કરાવીશ. તારા ભાભી ઉપર ભરોસો રાખવો પડશે. મારા શેઠ દર રવિવારે પોતાના ગામડે જતા હતા. ત્યાં તેની ઘણી બધી જમીન હતી. તે ત્યાં જઈને ખેતીવાડીનો હિસાબ કિતાબ કરતા અને દુકાન રવિવારે બંધ રહેતી. એટલે હું ક્યારેક ઘરના કામમાં મદદ કરવા માટે ભાભીના ઘરે જતો. મને આવો તો જઈને ભાભી અને ભાઈને ખૂબ જ સારું લાગતું અને તે મને પસંદ કરતા. જ્યારે પણ હું ભાભી પાસે ફિલ્મ જોવા માટે પૈસા માંગતો હતો તે મને પૈસા પણ આપતા. એક દિવસ રાત્રે જ્યારે ઘરે લાઇટ જતી રહી તો ભાભીએ મને ફોન કર્યો અને ઇન્વર્ટર ચાલુ કરવા માટે. જ્યારે હું ઇન્વર્ટર ચાલુ કરીને પાછો જવા લાગ્યો હતો, મારા દિલની અંદરથી અવાજ આવ્યો કે આજે ભાભી એકલા છે, એટલે મારે મારા દિલની વાત જણાવી દેવી જોઈએ. પણ હું કોઈ રીતે કહું સમજાતું ન હતું. આવતું ઘણો વિચાર્યા પછી મારા મનમાં એક આઈડિયા આવ્યો. મેં કહ્યું, ભાભી, મારે DVD પ્લેયર ઉપર ફિલ્મ જોવી છે. તો ભાભીએ કહ્યું, હું તને પૈસા આપું છું, તું સિનેમા ઘરમાં ફિલ્મ જોઈ આવ. મેં ભાભીને કહ્યું, મારે પહેલી રાજા બાબુ ફિલ્મ જોવી છે. ભાભીએ કહ્યું, કઈ ફિલ્મ? મેં ભાભીને કહ્યું, હું તમને કઈ રીતે બતાવું, તમે સમજી જાઓ. તો ભાભી કહેવા લાગ્યા, અરે સંજય, તું મને સાફ સાફ જણાવ કે તું શું કહેવા માંગે છે. મેં ભાભીને કહ્યું, પહેલા તમે મને વચન આપો કે તમે ખોટું નહીં લાગે. ભાભીએ કહ્યું, ખોટું નહીં લગાડું. મેં તારી કોઈ પણ વાતનું ખોટું નથી લગાડ્યું. મેં ભાભીને ઈશારો કરીને સમજાવ્યા એટલે ભાભી સમજી ગઈ અને પછી મેં થોડું રિલેક્સ થઈને કહ્યું, હા, હું તેની વિશે વાત કરું છું. પછી ભાભીએ કહ્યું, અરે પાગલ, આમાં શું પ્રોબ્લેમ છે? કાલે રવિવાર છે અને તારા ભાઈ ગામડે જવાના છે. હું મારા ફ્રેન્ડ પાસે એક DVD મંગાવી લઈશ, તું આવી જજે. મેં ભાભીને કહ્યું, પણ મારી એક શરત છે. ભાભીએ કહ્યું, કેવી શરત? મેં કહ્યું, ભાભી, તમારે પણ મારી સાથે ફિલ્મ જોવી પડશે. મને એકલા જોવામાં મજા નહીં આવે. ભાભી થોડા શરમાઈ ગયા અને હસવા લાગ્યા અને બોલ્યા, ઠીક છે, હું પણ તારી સાથે ફિલ્મ જોઈશ. હવે તો ખુશ છે ને? મેં કહ્યું, હા, હું ખૂબ જ ખુશ છું. બીજે દિવસે સવારે હું ભાભીના ઘરે ગયો. ભાઈ ઘરે ન હતા એટલે હું સમજી ગયો કે તે ગામડે જતા રહ્યા છે અને ભાભી ઘરમાં એકલા જ હતા. જ્યારે મેં દરવાજો ખોલ્યો તો હું તેને જોતો જ રહી ગયો. તેણે ખૂબ જ સુંદર સાડી પહેરી હતી. તે રોજ નવા કપડાં પહેરતા, પણ આજે કંઈક અલગ જ તૈયાર થયા હતા. હું તેને જોતો જ રહી ગયો. ભાભીએ મારા ગાલ ઉપર ટાપલી મારી અને કહ્યું, તું ક્યાં ખોવાઈ ગયો? મેં ભાભીને કહ્યું, ભાભી, આજે તો તમે બિલકુલ ચાંદનો ટુકડો લાગો છો. હું હસતા હસતા અંદર ગયો અને ભાભીને પૂછ્યું, ભાભી, તમે ફિલ્મની CD મંગાવી? ભાભીએ કહ્યું, સોરી યાર, મેં એક ફ્રેન્ડને કહ્યું હતું મને એક સારા ફિલ્મની DVD આપે. તો તેણે કહ્યું તેની પાસે જે DVD હતી તે ખરાબ થઈ ગઈ છે. ભાભીની વાત સાંભળીને મારો ચહેરો ઉતરી ગયો. મને લાગ્યું કે ભાભીએ મારા ચહેરાને જોયો તો તેને પણ ખૂબ જ ખરાબ લાગ્યું. પરંતુ પછી ભાભીએ જે કહ્યું તે સાંભળીને હું હેરાન થઈ ગયો. ભાભી બોલ્યા, મૂવીની DVD નથી તો શું થયું? અને તું મૂવીને અંદર શું જોઈશ? સાસુ અનુભવ તો અસલ જિંદગીમાં જ થાય છે અને આજે તને તે સમય મળવાનો છે. જો હું તને મારી મૂવી બતાવવાનો મોકો આપો તો શું તું અભિનય કરવા માંગીશ? મને મારા કાન ઉપર વિશ્વાસ નહોતો આવતો. પછી મેં વાર લગાડ્યા વગર ભાભીને કહ્યું, ભાભી, મેં ક્યારેય પણ તમારી વાતને ઠોકર મારી છે અને પછી આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આવતીકાલે જરૂર જુઓ આ વાર્તાનો બીજો ભાગ. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.